તમારી પાછળ કોઈ છે કે નહીં? મિત્ર મારી પાછળ મારો વાહો. અરે વાહો નહીં મિત્ર, કોઈ બનાવી ખવડાવો એવું છે કે નહીં તમારી પાછળ? સાના? તો પછી બોલાવો. બોલાવી લેવી. અમને શા માટે બોલાય? ખાવાનું લાયક નહીં. ખાવા પીવાનું લાયક કે નહીં? ખાવાનું ભૂલી ગયો તો નવી નવી એટલે ખાતો પીતો આયો ખાવાનું કઈ ના લાયો મારા રોયા રજળવાની ટેવ છે. છોકરા સુખાશે તારો બાપ બોલાની કન દેવ ખાઓ જે તો કાજે નહીતર દોડે માર્યા જશે. ખાઓ જે તો કાજે નહીતર કાહડે માર્યા જશે. રાંડ ગાંડી બોલાની કન દેવ છે. ગોપી ચંદનનું ઉઠેલું કરે, પૈસાનું ગોપી ચંદનનું ઉઠેલું કરે. આદિ તારા ઘરમાં રે, આદિ તારા ઘરમાં રે, તું શું મારો ભાઈ મારા રોયા રજળવાની ટેવ છે. મારા રોયા રજળવાની ટેવ છે. દિલ્લો કરતા ટાટુ લાગે સુકા તારે તગડાય. દિલ્લો કરતા ટાટુ લાગે સુકા તારે તગડાય. તન હું મારા ઘરમાં ને રાખું, તન હું મારા ઘરમાં ને રાખું. તું છું મારી બોન રાંડ ગાંડી બોલાની તન ટેવ છે. હે રાંડ ગાંડી બોલાની તન ટેવ છે. સમજ્યાળા ગામ મોટું ઘેર ઘેર હુવા, સમજ્યાળા ગામ મોટું ઘેર ઘેર હુવા. બાયડી એટલી ભક્તાણી ને બાયડી એટલી ભક્તાણી, ભાડા એટલા ભૂવા. મારા રોયા રજળવાની ટેવ છે. મારા રોયા રજળવાની ટેવ છે. ઘરે કકલા
બોલ્યાની તને ટેવ છે અમદાવાદની ઊંચી હવેલી ઉપર ધોળી ધજા અમદાવાદની ઊંચી હવેલી ઉપર ધોળી ધજા ખાવા પીવાનું કઈ ના મળે ખાવા પીવાનું કઈ ના મળે ભૂઈ રહેવાની મજા મારા રોયા રજાડવાની ટેવ છે હટ મારા રોયા રજાડવાની ટેવ છે અટ્યા પાડે પટિયા પાડે નકરંગે તે કાળા અટ્યા પાડે પટિયા પાડે નકરંગે તે કાળા હાથ હાથ તો દુકાળ પાડ્યા ડોકા નાખી માળા રાંડ ગાંડી બોલ્યાની તન ટેવ છે હે રાંડ ગાંડી બોલ્યાની તન ટેવ છે આ ટેવ છે ક્યાં સુધી કરશો હમણાં શું કામ બોલાય છે આ નાટક અભિમાન્યુ નામનું નાટક ભજવી બતાવવાનું છે એમાં તમારો ટેકો જોઈએ છે તો એક એક ગીત ગાઈને તમે તમારા રસ્તે પડી જાઓ એવું મોટો મોટો રૂપિયો લઈને લવિંગડા લેવા હાલી ખોટો રૂપિયો લઈને રીંગણા લેવા હાલી હું તો મોટો રૂપિયો લઈને લવિંગડા લેવા હાલી હું તો ખોટો રૂપિયો લઈને રીંગણા લેવા હાલી બે રૂપિયો મેલ્યો હાથે લવિંગડા લઈને વળી રૂપિયો મેલ્યો હાથે રીંગણા
હાલો હાલો થયારું જૂના નામે હાલો થયારું જૂના નામે હાલો જયારું જુનાગઢના મેળે હાલો થયારું જૂના નામે હાલો જયારું જુનાગઢના મેળે હાલો જયારું જુનાગઢના મેળે મારો છોકરો કે તારે નથી જાવું મેળે હાલો જયારું જુનાગઢના મેળે સાનો મનો બેસલે હું તારા મેળે મારે જાવું મેળે હાલો જયારું જુનાગઢના મેળે હાલો જયારું જુનાગઢના મેળે મારું બધું કે તારે નથી જાવું મેળે સાનો મનો બેસલે હું વિચાર કરલે મારે જાવું મેળે હાલો જયારું મેળે રે જાવી મારી બધું કે તારે નથી જાવું મેળે સાનો મનો બેસલે ઉભો વિચાર કરલે મારે જાવું મેળે હાલો જયારું મેળે રે જાવે મારી કાચી કે છે નથી જાવું મેળે સાની માની બેસલે જીવડી ગયા કરને મારે જાવું મેળે હાલ આરતી આપણે બોલતા રહીશું આખ્યાન ચાલુ રહેશે હવે આપણે આરતીનો સ્પેશિયલ ટાઈમ લેતા નથી માતાજીની આરતીમાં 2501 રૂપિયાનો વધારો એકવાર જે કોઈ 2501 રૂપિયા પર 5001 રૂપિયાનો વધારો વગાડો અત્યારે પાતાળ લોકમાં યુદ્ધ ચાલુ રહ્યું છે દેવ અને દાનવનું માટે ગુરુદેવ અર્જુનને લઈ જવા માટે આજ્ઞા આપો મને. ગુરુદેવ જ્યાં સુધી હું પાતાળમાંથી પાછો ના આવું
ત્યાં સુધી તમે યુદ્ધ કરો તો તમને બ્રહ્મ હત્યાનું પાપ છે. હા અર્જુન, જ્યાં સુધી તમે પાતાળમાંથી પાછા ના આવો ત્યાં સુધી જો હું યુદ્ધ કરું તો મને બ્રહ્મ હત્યાનું પાપ છે. હાલો 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 सोने के शरीर पे के मशा जन्म की सलामती को वाला हस्तिनापुर नरेश दुर्योधन ने खड़े गम्मा પાંડવો કરતા સૈન્ય મારી પાસે વધારે અરે પાંડવોમાં અર્જુન એક ધનુર્ધારી જ્યારે મારા પક્ષે ગુરુ દ્રોણ પિતામહ ભીષ્મ મહારથી કર્ણ એવા ત્રણ સમર્થ બનાવજો હો શકા મારો પરાજય તેનું કારણ સમજો અરે જેને કરું છું મારા તેઓનું છે પાંડવો પ્યારા દુશ્મનોના મનથી હિત જાણનારા નહીં તો દ્રોણની આગળ પાંડવો શું બિચારા અરે ઈચ્છા આચાર્ય તો પલમાં બતાવે સ્વર્ગના તારા તારા બતાવે સ્વર્ગના તે વાત સાચી છે પરંતુ વિજય સિદ્ધ કરવા હજુ એક યુક્તિ બાકી છે. આવ તું કોણ છે અને પાંડવોના નાશની શું યુક્તિ છે તે સત્યને કઈ સંભળાવ. તો સાંભળ છત્રપતિ, અત્યારે પાંડવોના વિનાશની યુક્તિ આવી સુધી છે. અત્યારે શ્રી કૃષ્ણ અને અર્જુન પાતાળમાં યુદ્ધ કરવા ગયા છે. બાકી રહ્યા છે 4 પાંડવો. જો લડશે તો ચારે ભાઈઓનો નાશ થશે. પછી શ્રી કૃષ્ણ અને અર્જુન ક્યાં સુધી ટકી શકશે? પરંતુ તું એ તો કહે કે મારા સૈન્યમાં એવો કોણ છે જે 7 કોઠા યુદ્ધ રચી જાણે? ગુરુ દ્રોણ, બીજો કોણ? તો હાલત ગુરુ દ્રોણને બોલાવું છું અને 7 કોઠા રચવાનું ફરમાન કરું છું. એમ એ બુદ્ધાઓ આપણી આજ્ઞા સીધી રીતે નહીં સ્વીકારે. જ્યારે દ્રોણ ગુરુ આપની સમક્ષ આવે ત્યારે તેને માર્મિક શબ્દ પ્રહારે ઉશ્કેરી મૂકજો. જ્યારે તે ક્રોધ વેશમાં આવશે ત્યારે તેને 7 કોઠા યુદ્ધ રચવા તત્પર થજો. વાહ, આ યુક્તિ પણ ઘણી સરસ છે, પરંતુ તું એ કહે તું છે કોણ? હું એક ગરીબ બ્રાહ્મણ છું. પાંડવોનો હિત અને આપનું હિત જાણવડો છું. માટે સામેથી આ તરફ આચાર્ય આવતા જણાય છે, માટે હું રજા લઉં છું. હું બરાબર જવાબ આપું છું. કેમ દુર્યોધન, ક્યાં વિચારો અમલમાં મનને વ્યાકુળ બનાવી રહ્યો છે? ગુરુદેવ, જે પુરુષનો પક્ષ નિર્બળ, જે પુરુષના ઘરમાં ફાટફૂટ, તે પુરુષનું મન વ્યાકુળ ના રહે એમાં નવાય છે. તું આપણામાંથી કોઈ પાંડવોના પક્ષપાતી નીકળ્યા છે? એક નહીં અનેક. એકનું તો નામ દો. અરે નામ કોના દઉં? મનના દુઃખો મનમાં સમજી લઉં. આજકાલ મારું કોઈ નથી. લોકોની સત્યતામાં સત્ય મને સમજાય છે. કહે કહેવતમાં ઘર ફૂટે ઘર જાય છે. બસ, તારા અત્યારના વાક્યથી મારા શુદ્ધ હૃદયમાં તેલ રેડાય છે. સ્વામી ભક્ત સામંતો સાથે મિથ્યા આરોપ રોપાય છે. શું અમે બધા પાંડવોના પક્ષપાતી છીએ? એક વાર ને 1000 વાર. જો પક્ષપાતી ના નિવાડ્યા હોત તો ન હોત આજે પાંડવો અગ્નિપથ પર જીવતા, ન હોત આજે પાંડવો દુર્યોધન સામે થતા, ન હોત રહેમ હૃદય તમારા તેની પર રાખતા તો ક્યાં ન થયા ધૂળ ભાગતા. પણ તું નહીં. બસ, તારા અત્યારના વાક્યથી મારા શુદ્ધ હૃદયમાં દુર્યોધન, આ શબ્દ કોની સામે બોલાય છે તે મને ભાન છે? ભાન ભૂલી ગયો વેર કરી ધૂનમાં. આ શમશેર રંગાઈ નહીં પાંડવોના ખૂનમાં. અરે નહોતી ખબર કે પાંડવોથી પડશું હલકા અમે. અરે નહોતી ખબર કે દગાબાજ નીવડશો તમે. શું અમે બધા દગાબાજ નીકળ્યા છીએ? એક વાર ને 1000 વાર. જો દગાબાજ ના નીવડ્યા હોત તો ન હોત આજે પાંડવો અગ્નિપથ પર જીવતા.
અરે ન હોત આજે પાંડવો દુર્યોધન સામે થતા, ન હોત હૃદય રહેમ તમારા તેમ પર રાખતા, તો ક્યાં ન થયો તે પાંડવો ધૂળ ભાગતા. અરે પાંડવોને ધૂળ ભાગતા કરવાની ઈચ્છા રાખનારા વિચારી રાજા, જરા વિચારી જો. કીર્તાનનો અવતાર શ્રી કૃષ્ણજીનો રખેવાળ છે. કોણ તેને હણી શકે જેની સાથે જગપાળ છે? અરે ઈચ્છે આચાર્ય તો જગતપાળ પત્ર થરે, ગુરુ દ્રોણના ટંકારથી દિક્પાળો નતા ભરે. અણવા ઉપાડો હાથ તો પાંડવ નીચે ભરે, અરે મારવા ઉપાડો હાથ તો એ કૃષ્ણ બિચારો શું કરે? પણ તો નહીં, પાંડવો પાસે તમારે અંતરે અપ્રી થઈ પડ્યો હું દુર્ભાગ્ય રે. અરે રડીશ નહીં દુર્યોધન, રડીશ નહીં. જો તને ઈચ્છા શંકા હોય કે અમે પાંડવોના પક્ષપાતી છીએ, તો હું હાલ જ સપ્ત કોઠાયુદ્ધની રચના કરું છું. સાંભળવા પ્રમાણે અર્જુન અને કૃષ્ણ અત્યારે પાતાળમાં ગયા છે. બાકી રહ્યા છે 4 પાંડવો. સપ્ત યુદ્ધમાં 4 પાંડવો માર્યા જશે. પછી અર્જુન અને કૃષ્ણ ક્યારે હાલ પણ એવા જ થશે. એ બે યુગલ જયારે પાતાળમાંથી પાછા આવશે ત્યારે તેમના હાલ એવા થશે. માટે દુર્યોધન, પહેલા હું કોઠાની રચના કરું છું. સાંભળ. ભાષણ કેરો પહેલો કોઠો, બીજો લોહવ ચરણો, મંત્ર વડે તે છે રચવાના, તમનો કોઠો ત્રીજો. દુર્યોધન, આ હતી કોઠાની રચના. હવે એક કોઠામાં એક મહારથી સેનાપતિ, એવા 7 કોઠા. 7 કોઠામાં 7 મહારથી સેનાની નિમણૂક કરું છું. વાહ, સરસ છે.
દુર્યોધન તું પાંડવોને કહણ મોકલી દે, હું યુદ્ધની રચનાર્થે જાઉં છું. જાઓ ગુરુદેવ જાઓ. મારાથી કણ ભોળા ફામટાને બરાબર ઉશ્કેર્યો છે હો. ઓ પ્રધાન મમ પ્યારા, સંગ્રામાં કોઠા યુદ્ધ કરાવો. ક્ષત્રિય કનું કહેવાય, જીવ જાઓ પાછો પગ ના કરાવો. જાઓ હાલત ના હાલત પાંડવ સભામાં જઈને કહે મોકલો. પાંડવ સભામાં કઈ સંભળાવો. સિંહાસનની બાજુમાંની નેવાળીમાં જો ભીડ ભેગી થઈ હોય તો આગળ આપણે બે રેડી મૂકી. ધર્મ રાજાની ઘડી ખમ્મા. હાલ તમે સુનો ને પલ્લવ કેરા તૈયાર કર છે હું તો લગો તમારી સમસર કરું રે ભલે તૈયાર કર છે મેં તો રજા જગોના તૈયાર કર છે ભલે કરું રે ભલે તૈયાર કર છે લડવા આવજો ને મારા મિત્ર દુર્યોધને અત્યારે 7 કોઠા યુદ્ધનું રચના કરી છે અને કહેરાયું છે કે તમે ચારે ભ્રાત લડવા આવજો. જો નહીં આવો તો તમને બ્રહ્મ હત્યાનું પાપ છે. દગાબાજ દુર્યોધને અંતે દગાના પાચા ફેંક્યા ખરા. મારો વીર ભ્રાતા અર્જુન જ્યારે પાતાળમાં રોકાયો છે ત્યારે તેને 7 કોઠા યુદ્ધ કહીને મોકલાયું. ઓ પ્રભુ, આ વિકટ યુદ્ધમાં જાય તેમ મારી પાસે એક પણ વીર નથી. હવે શું કરવું? વડીલ ભ્રાતા કાંઈ ઉપાય સૂચ્યો? ઉપાય હવે યદુનાથજીના હાથમાં છે. ઓ પ્રભુ, ઓ કૃષ્ણ, હવે શું કરવું?
ભ્રાતા અંદરથી શોક શા માટે કરો છો એમાં શું મોટી વાત છે? શ્રી કૃષ્ણ માર કાઢશે એનો જ આપણને સાથ છે. કૌરવને લડવા ખોટ સાથ છે. હિંમત રાખો, વિજય અપાવનારો મારો નાથ છે. તો સરવણ કર મુજ વીર, કેમ છોડી તે ધારણ ધીરા. તું તો સરવણ કર મુજ વીર, કેમ છોડી તે ધારણ ધીરા. આપ છત્રી તણા કુમાર, કેમ છોડી તે ધારણ ધીરા. નવા આણો મને તમને, કેમ છોડી તે ધારણ ધીરા. તું તો સરવણ કર મુજ વીર, કેમ છોડી તે ધારણ ધીરા. ધીરજ ધરવા ચાહું છું પણ ધીરજ ધરાતી નથી. યુદ્ધની ચિંતા મનથી વેગળી થતી નથી. શું સાત કોઠા યુદ્ધ આપણાથી જીતાશે? કહો, વીર અર્જુન વિના યુદ્ધ કરવા કોણ જાશે? કહો દાદા કહો, શું છે આપણી સભામાં શોક ક્યાં કારણે થવા રહ્યો છે? આપના મુખ પર પારો સંતાપ દેખાઈ રહ્યો છે, જલ્દી કહો. અભિમન્યુ, તું બાળક છે, તને મહારાજ શું કહે? કહો દાદા કહો, શું છે? માતા વિના મોસામાં કોઈ સંભાળ લેતા નથી, તેમ પિતા વિના કુટુંબજનો કોઈ સંભાળ લેતા નથી. પ્રથમ થી જાણ્યું હોત તો અહીંયા આવત નહીં. આ દેખું મુખ મારું હું આપને બતાવત નહીં. સમજાયું? માતા પિતા નથી એટલે જ મારી કોઈ સંભાળ લેતા નથી. તેથી હું જાઉં છું. લગાડે છે. અત્યારે હું કેટલી ઉપાધિમાં છું તું જાણતો નથી. સાંભળ,
હમણાં જ દાદાશ્રીની ચિંતા દૂર કરી દઉં, પણ શું કરું? 7મા કોઠાની વિદ્યા જાણતો નથી, એટલે જ મૌન છું. વડીલ ભ્રાતા આપણી સભામાં બીડું ઝડપાશે. એ બરાબર છે, સત્વરે જ એક બીડું તૈયાર કરી લાવો. આપણી સભામાં જે 7 કોઠા યુદ્ધ જાણતું હોય તે આ બીડું ઝડપી લે. દેખાડી દે દૂધ સૂદ સતરાણી માતાનું, દીપાવી દે નામ અત્યારે જન્મદાતાનું. ઝડપે બીડું જય રણ સંગ્રામમાં સત્વરે હોળી કરી લે વિજય નામના અંબર. હમણે ગદાએ લડવાની કે કોઈ મલકુસ્તી કરવાની વાત હોય તો હમણાં જ હું બીડું મોટામાં મેકી દઉં. બેટા ગટોરગસ, તને 7મા કોઠાની યુદ્ધ આવડે છે? પિતાશ્રી, આ 7મા કોઠાની રીત તો મેં પહેલી વાર સાંભળી, તો આ બીડું કેમ આમ બીડાય? ઠીક ભાઈ, જે થાય તે જોયા કરીએ. બસ બીડું ઝડપવાની વાત તો દૂર રહી, પણ બીડા સામે જોવા જેટલી પણ કોઈનામાં તાકાત ના રહી. તરત ધ્રુજવતા પાંડવો, તે બળ અમારું ક્યાં ગયું? આજ અમારું સત્વ હાય શું હરાઈ ગયું? ઊંચા રહ્યા કૌરવોને અમારું પલ્લું નીચું થયું. આજ પાંડવોના કુળમાં વીરતાનું પાણી ના રહ્યું. બસ કરો દાદા, ત્રિલોકમાં પાંડવ પુત્રના વિજયનો છોડ છે. કૌરવ કરતા જગતમાં જાહેર અમારા જોર છે. પરાજય નહીં પામે પાંડવો કદી સંગ્રામમાં. હું જ પૂછું બીડું કોઠા કેરા હમમાં. મોટ તાથી અધિકારમાં વીરતા બતાવીશું અને જીતતી કોઠા સાથ કૌરવને હાથ બતાવીશું. શાબાશ મારા વીર ભ્રાતાના વીર પુત્ર, તે તો તારા તાતની હિસાબ દૂર કરી છે. દાદાશ્રી, આપ નિર્ભય રહો. એક કપટી કૌરવની કપટ ચાલને હું એક જ ઝપાટામાં ચીરી નાખીશ. ડરીશ નહીં પુત્ર અભિમન્યુ, નથી કોઈ મુસરીખો મારી તો છેલ્લો કોઠો તો તોડીશું મારી ગદા કેરા પાર. તો શાબાશ કાકાશ્રી. પુત્ર, જો તું 7મા કોઠાની રીત ના જાણતો હોય તો મને સાથે લઈ લે. કાકાશ્રી, એ 7મો કોઠો જીતો મુશ્કેલ છે. તને છાણ માટીનો કોઠો કહે છે. છતાં એ કોઠામાં પ્રવેશ્યા પછી ખરાખરીના ખેલ છે. પરે છે ભલભલા ભરીડા કોઠે, મરે છે સૂર પણ છાણના કોઠે. ડરીશ નહીં પુત્ર અભિમાની, નથી કોઈ કૌરવમાં મુસરીખો છેલ્લો કોઠો તો તોડીશું મારી ગદા કેરા પાર. શાબાશ કાકાશ્રી, ત્યારે હું યુદ્ધની તૈયારી કરવા જાઉં છું. વિજય વર્તે પુત્ર. ચાલો આપણે પણ ચાલીએ.
એક માયક ભાઈ અહીંયા આપી જાઓ તો એક માયક કેસરી કલરનું. માતાજીની આરતીમાં 5001 રૂપિયા પર 6001 રૂપિયાનો વધારો. વગાડો. અરે 6001 વાળા ભાઈ તમે ઘણું જીવો જીવો જીવો. અને તમારી અમારે અમર રહેશે નામ જા. પણ તમારે કાશીએ યાદા હે જ્ઞાન. અરે રે તમને ઘેર બેઠા મળ્યા. અરે મારી જનારી નથી જોને ડુબલી, તું જનારી નથી જોને ડુબલી. અને તારા ખજીરામાં નથી ખોટું, પણ મારી તારા આશરે જે કોઈ આવે એ એના ખજીના, એ એના ખજીના ઉડજે ટુકડિયા. કેટલા હતા ભાઈ? 6001 રૂપિયો. માત્ર 1 રૂપિયા પર 7001 રૂપિયાનો વધારો એકવાર. પકડો. અરે હાથ જાને એક વાળા ભાઈ તમે ઘણું જીવો જીવો જીવો. અને તમારી અમર રહેશે નામ જા. પણ તમારે કાશીએ યાના હે જ્ઞાન. શું વાત તથાપી સિંહ કેરો સૂતલે માને રણ છે વિકટ વાલા, જાણ નથી એ વાત. છે વિકટ છતાં રણમાં જઈ પદવી દીપાવતા જ નહીં. પુત્ર એ કૌરવ અગ્નિ સમા સળગાવી ખાક કરનાર. તો એ અગ્નિ ઠારનાર હું છું મેઘને ધાર. બેટા એ કૌરવ સાક્ષાત માધવ સમા કુમાર છે. તો પુત્ર તારો માનજે અંકુશ નો આકાર છે. ઓહો પ્રભુ અભિમન્યુ, હું તને રણમાં નહીં જવા દઉં, જાણી જોઈ કાળના મુખમાં નહીં જવા દઉં. આંખની કીકી સમા આધાર તું મારો, અળગો કરી શકું ને કુમારવીર મારો. છે લોહીની તરસી સદા કૌરવની તલવાર, નિરખતા લેશે ભોગ તીક્ષ્ણ બાલુડા તારો. માતા તારી પેઠે માતા પુત્ર રણે જતા અટકાવશો તો ભારત દેશનો ઉદ્ધાર કહો ક્યારે થશે. દેશ ધર્મ સમાજને માટે પુત્રને કપાવા દો. જો હોય વીર માતાઓ તો પુત્રને ધર્મ બજાવવા દો. ઓહો પ્રભુ, આ મારા અજ્ઞાની બાળકને કોઈ સમજાવો. આવો આવો મહારાજ, આ આઠેલા અભિમન્યુને રણે જતો અટકાવો. શું છે બેટા? શું છે બેટા? મારા અણસમજુ અભિમન્યુને સભા વચ્ચે 7 કોઠા યુદ્ધ આદરવાનું બીડું ઝડપાવી આપ મને પૂછો છો કે શું છે બેટા? અરે રે, આ તમને શું સૂઝ્યું? મારા અણસમજુ બાળકને બીડું કોને આપ્યું રે? મારા અણસમજુ બાળકને બીડું કોને આપ્યું રે? કોને આપ્યું રે? મારું બાળક કાપ્યું રે. મારા અણસમજુ બાળકને બીડું કોને આપ્યું રે? ધિકાર છે ધર્મરાય તમે સાના છો સતવાદી. ધિકાર છે ધર્મરાય તમે સાના છો સતવાદી. પારકા છોકરા લડાઈ મારવા, પારકા છોકરા લડાઈ મારવા, પોતે ભોગવવા ગાદી. મારા અણસમજુ બાળકને બીડું કોને આપ્યું રે? મારા અણસમજુ બાળકને બીડું કોને આપ્યું રે?
ધિકાર છે ભીમસેન તમને સાના સો ભગવાન ધિકાર છે ભીમસેન તમને સાના સો ભગવાન ખાઈ ખાઈને પેટ વધાર્યું ખાઈ ખાઈને પેટ વધાર્યું ભાદરવાની ભેંસ મારા અણસમજુ બાળકને બીડું કોને આપ્યું રે મારા અણસમજુ બાળકને બીડું કોને આપ્યું રે ધિકાર છે સહદેવ દિયર સાના સો તમે જોશી ધિકાર છે સહદેવ દિયર સાના સો તમે જોશી સાત કોઠાયું જાણતા નથી ને સાત કોઠાયું જાણતા નથી ને પાણીમાં બોલો પોથી મારા અણસમજુ બાળકને બીડું કોને આપ્યું રે મારા અણસમજુ બાળકને બીડું કોને આપ્યું રે કોને આપ્યું રે મારું કાળજ કાપ્યું રે મારા અણસમજુ બાળકને બીડું કોને આપ્યું રે મારા અણસમજુ બાળકને બીડું કોને આપ્યું રે આ તો ધર્મ સંકટ આવ્યું જો હવે હું અભિમન્યુને રણમાં જવા દઈશ તો આ જગત મને ધિક્કારશે અને તેની માતા સુભદ્રા તથા અર્જુનને એવું લાગશે કે મારા અભિમન્યુને ઉશ્કેરીને રણમાં મેકલ્યો છે હવે અભિમન્યુને રણમાં જતા કેવી રીતે અટકાવી શકાય વડીલ ભ્રાતા એક ઉપાય છે જો વત્રા કુમારીને અત્યારે અહીં બોલાવવામાં આવે અને અભિમન્યુને તેને પ્રેમમાં પડવાથી મોહ લાગે અને મોહવશ થવાથી તે રણે નહીં જઈ શકે માટે વત્રા કુમારીને બોલાવો હા મહારાજ જો સેંકડો ક્રોસ દૂર વૈરાગનગરમાં રત્નો રાયકો તેની પવન વેગી સાંઢળી લઈને જાય તો રાતોરાત ઓતરાને લઈને પ્રભાત પહેલા જરૂર હાજર થાય તો રાયકાને મારી સભામાં હાજર કરો પવન વેગી સંડ છે મારી કંઠે ભૂગર માળા કરીએ તો આકાશ ચડે ને પાણી પીવે પાતાળ મહારાજ ને પ્રણામ મહારાજ એવા તે શું કામ પડ્યા મારા તું અત્યારે ને અત્યારે જ તારી પવન વેગી શાંતિ લઈને વેરટનગર તરફ રવાના થા અને હા એક પહોર પહેલા ઓત્રા રાણીને લઈને આવી શકીશ ખરો મહારાજ એક પોરમાં તો હું જરૂર પાછો આવ્યો તો રહીશ શાબાશ માતા ચાહે તો થશે છતાં પણ કાલે પ્રભાતે આપનો વીર પુત્ર અભિમન્યુ રણે જતા અટકશે નહીં સૂર્ય અને ચંદ્ર ગતિ ચૂકશે મેરુ થશે ચલિત સાગર મર્યાદા મૂકશે તો પણ અર્જુન તન તણું વચન કદી ન તૂટશે
હકો હકો રતનભાઈ હાંડ ઘૂઘરા ગમકે છે હકો હકો રતનભાઈ હાંડ ઘૂઘરા ગમકે છે મારે જાવું મેરાજ નગરધામ ઘૂઘરા ગમકે છે હકો હકો રતનભાઈ હાંડ ઘૂઘરા ગમકે છે હાલો ભલાય કહું છું જુવાનામાં થઈ જઈશ થોડી કઈક કરી નાખો ને એનું તને જો આ જુવાન દેખાણી અરે 45 વર્ષ થયા બુડે અરે બુરો તો ગોતો પડશે હા ચક ગોતો
ખોદણને કાંઠે હું પાનીડા ગઈ તી, ખોદણના કાંઠે હું પાનીડા ગઈ તી, પેલા છોકરાએ કાંકરી મારી, હે મારી, હે મારી, હે મારી. માટલું ફૂટી ગયું, હાય હાય માટલું ફૂટી ગયું, માટલું ફૂટી ગયું, હાય હાય માટલું ફૂટી ગયું. એ ગોરી હા. ભારે રૂપાળા લાગો છો તમે. રૂપાળી ને રૂપાળી તો હોય જ ને. શું તમારા રૂપ છે? રૂપ રૂપનો અંબાર લાગો છો. આમ જોતા મારા દિલમાં બસી ગયા છો. આહા, ક્યાં બસી ગયા? હા, ક્યાં બસી ગયા? દિલમાં. ઓહો. મારા દિલમાં તો ધડક ધડક થવા માંડ્યું તમને ભાળે. આહા. આય દિલ છે આય. આહા. હા. શું નામ રાખ્યા ગોરી તમારા? મારું નામ રૂપલી. ઓહો રૂપલી. રૂપલી કહેતા તો ત્રણ ત્રણ કટકા થજે છે રૂપલીને. ભારે રૂપાળા લાગો છો. ખાતા પીતા ઘરના લાગો છો. હા, ખાતા પીતા ઘરની છું. મારા બાપા મને બહુ હાંસવે છે. હા, હાસ્યો છે. જોવામાં જ લાગે ભારે હાસ્યોલા. 5 ભેંસોનું દૂધ પીવો. કઈ ભેંસનું દૂધ પીવો છો તમે? ધંધા